નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય વ્લોગ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ફરી એકવાર આવી ગયા છે એક પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા પર કે ત્યાં શું છે, કઈ માતાજીનું મંદિર છે અને કેટલા વર્ષ જૂનું છે તે બધું આપણે જાણીશું. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીશું કે અત્યારે હું આવ્યો છું વરજ ગામમાં. વરજ ગામમાંનો જિલ્લો છે ડભોઈ ને તાલુકો છે વડોદરા. તો મિત્રો અત્યારે હું તમને એક ઐતિહાસિક અને પૌરાણિક જે મંદિર છે તેના દર્શન કરાવવાનો છું. એના માટે વિડીયોમાં બને રહો. તો સૌથી પહેલાં દર્શક મિત્રો, અહીંયા હાલ તમે દેખી શકો છો કે જે જૂનવાની પથ્થર હોય, જે મૂર્તિની પ્રતિમા હોય, તે પણ કંઈક આ પ્રકારનું અહીંયા રાખવામાં આવેલું છે. અને હા મિત્રો, આ જે છે તે ખંડિત પણ થઈ ગયું છે, એટલે કે ટુકડા પણ થઈ ગયા છે, અલગ અલગ ભાગોમાં વેચાઈ ગયા છે. તો હાલ મિત્રો એમ જ બીજું આપણે પાડ્યું કહીએ કે જે પૌરાણિક અને જૂનવાની છે, એ પણ અત્યારે હાલ તમે દેખી શકો છો કે આ કન્ડિશનમાં છે. તો દર્શક મિત્રો, હવે હું તમને જે વાવ છે તે વાવના દર્શન કરાવીશ. એના માટે વિડીયોમાં બને રહો. તો હાલ દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વાવમાં, કે જે વાવ આવેલી છે રાંડલ માતાની. તો દર્શક મિત્રો, અત્યારે હાલ તમે દેખી શકો છો કે જે વાવ છે તે વાવમાં રાંડલ માતાજી બિરાજમાન છે અને દૂરથી કંઈક આ પ્રકારની વાવ આવેલી છે અને કંઈક આજુબાજુમાં આ પ્રકારનું વ્યૂ છે. મિત્રો, કહેવાય છે કે વરજ ગામમાં જે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક કે લગભગ 1000 2000 નહીં પણ હજારો વર્ષ જૂની વાવ છે, તેના હું તમને અત્યારે લાઈવમાં દર્શન કરાવીશ. શું તેનો મહિમા છે, ભક્તો ક્યારે આવે છે, શું માનતા માને છે, એ બધું આપણે જાણીશું. તો હાલ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે રાંડલ માતાજીના દર્શન કરવા માટે. તો હાલ તમે દેખી શકો છો કે જે બહારનું વ્યૂ પણ કંઈક આ પ્રકારનું છે. મિત્રો, હાલ તમે ગમે ત્યારે પણ આવો. તો હવે વાત કરીશું લોકેશનની. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વડોદરાથી તમે આવો ને, તો વડોદરાથી ફક્ત 55 કિલોમીટરના અંતરે આવેલું છે વરજ ગામ, અને ડભોઈથી ફક્ત 45 કિલોમીટરના અંતરે આવેલું છે વરજ ગામ. તો મિત્રો, હવે હું તમને રાંડલ માતાજીના દર્શન કરાવીશ. જોડે જોડે બીજા પણ એક થોડા ઘણા ભક્તો દ્વારા જે કંઈક માતાજીની મનોકામના રાખેલી હોય, તેમની મનોકામના પૂર્ણ થઈ હોય, તો માતાજીને ફૂલ ને તો ફૂલની પાઘડી. તો દર્શક મિત્રો, હાલ તમે દેખી શકો છો કે જે નારિયેલ માતાજીને માનતા રાખેલી હોય ભક્તો દ્વારા, તો માનતા પૂરી થયા પછી માતાજીને 7 તોરણ નારિયેલના 7 એક તોરણ મીન્સ એક તોરણમાં 7 નારિયેલ આવે છે. તો ભક્તો દ્વારા માતાજીને નારિયેલ પણ ચડાવે છે. અને હાલ મિત્રો, અત્યારે તો મંદિર બંધ છે, તો હું તમને થોડું ઘણું બતાવીશ દર્શન કરીને, અને દર્શન પણ કરાવીશ. તો હાલ મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ રાંડલ માતાજીના દર્શન કરવા માટે. તો દર્શક મિત્રો, અહીંયા લખેલું છે ભગવતી રાંડલમાં. તો હાલ મિત્રો, રાંડલ માતાજીની ફોટાની પણ સ્થાપના કરેલી છે અને નીચે રાંડલ માતાજીના પણ દર્શન કરાવીશ. અહીંયા લખેલું છે જય શ્રી રાંડલમાં. તો હાલ દર્શક મિત્રો, રાંડલ માતાજીનું મંદિર નીચે તો છે જ, પણ પૂજારી દ્વારા રાંડલ માતાજીની અહીંયા પણ સ્થાપના કરેલી છે. હાલ મિત્રો, હું તમને વિડીયોના માધ્યમથી રાંડલ માતાજીના દર્શન કરાવીશ. જય રાંડલમાં. દરેક દુખિયાના દુઃખ પૂર્ણ કરજો, જે કોઈ ગરીબ હોય તેને સુખી રાખજો. તો હાલ મિત્રો, હવે આપણે દર્શન કર્યા રાંડલ માતાની બાજુમાં જ અહીંયા જે ભક્તો માતાજીને જે કંઈક બાધા વગેરે કંઈક મનોકામના રાખતા હોય છે, તો મનોકામના પૂર્ણ થયા પછી ભક્તો દ્વારા અહીંયા માતાજીને શણગાર પણ ચડાવે છે. બાજુમાં જે લોકો લગ્નની બાધા રાખતા હોય, તો લગ્ન પૂર્ણ થયા હોય, તો ભક્તો પણ માતાજીને કંકોત્રી અહીંયા મંદિરે મૂકે છે. તો હાલ મિત્રો, આપણે રાંડલ માતાજીના ઉપર જે મંદિર છે તેના પણ દર્શન કરી આવે. એની બાજુમાં બીજું પણ એક મંદિર આવેલું છે, તેના પણ હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. તો હાલ દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે ઉપર જઈશું. તો અહીંયા લખેલું છે આઈ શ્રી ખોડિયાલમાં. તો મિત્રો, રાંડલ માતાજીના મંદિરની બિલકુલ સામે અહીંયા જય શ્રી ખોડિયાલ માતાજીનું પણ મંદિર આવેલું છે. તો હું તમને ખોડિયાલ માતાજીના પણ દર્શન કરાવીશ. તો
તો મિત્રો હાલમાં ખોડિયાર માતાજીની પ્રતિમા આ પ્રકારની છે અને અહીંયા ખોડિયાર માતાજી પણ હાજર છે. કહેવાય છે કે રાંડલ માતાજી અને ખોડિયાર માતાજી બે વાવની રક્ષા કરે છે અને જે કોઈ દુખિયા માતાજીના દ્વારે આવે છે તેમની હરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો. તો હવે હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીશ. જય ખોડિયારમાં, દરેક દુખિયાના દુઃખ દૂર કરજો. તો હાલ મિત્રો કંઈક આ પ્રકારની ખોડિયાર માતાજીની પૌરાણિક અને ઐતિહાસિક પ્રતિમા અને મૂર્તિ છે કે અહીંયા માતાજીની મૂર્તિની સ્થાપના કરી છે. જય ખોડિયારમાં. તો હાલ મિત્રો હવે હું તમને લઈ જઈશ રાંડલ માતાજીના દર્શન કરવા માટે. તો હાલ તમે વાવનું દેખી શકો છો વ્યૂ. કંઈક આ પ્રકારની વાવ આવેલી છે. મિત્રો હાલ આપણે ઉપરથી નીચે આવીએ છીએ, એના પછી થોડું ઘણું અહીંયા પણ વ્યૂ છે પણ તમને બતાવીશ કે મિત્રો હા જે અખંડ જ્યોત છે તે ખોડિયાર માતાજીની છે અને એક રાંડલ માતાજીની છે. તો હવે આપણે જઈશું વાવના દર્શન કરવા માટે. તો દર્શક મિત્રો આપણે હવે જઈશું દરવાજો ખોલીને. જય રાંડલમાં. તો હાલ મિત્રો કંઈક આ પ્રકારનું બાંધકામ છે, તમે દેખી શકો છો કે ખૂબ જ જૂનવાની છે. તો હવે વાત કરીશું કે વાવનું શું મહિમા છે, શું પ્રગટ્ય છે, કેવી રીતે સ્થાપના થઈ વગેરે વગેરે. તો હાલ દર્શક મિત્રો જે અત્યારે વાવ છે રાંડલ માતાજીની, એ વાવ લગભગ હજારો વર્ષ જૂની છે અને કહેવાય છે કે આ વાવમાં જે સમય જે રાજાનું રાજ હતું તે દરમિયાન અહીંયા આ વાવમાં જે વંજારા લોકો હોય એ વંજારા લોકો અહીંયા રાત વિસામો કરતા હતા અને એ લોકો રાતોરાત વિસામો કરીને એ લોકોને થયું કે આપણે રાતોરાત કંઈક ને કંઈક કામ કરીએ. તો મિત્રો એ લોકોએ રાતોરાતમાં જે અત્યારે હાલ વાવ છે રાંડલ માતાજીની, એક જ રાતમાં વાવ બનાવીને તૈયાર કરી નાખેલી. તો મિત્રો રાજસ્થાન જે મારવાડી લોકો હતા, વંજારા લોકો, એ લોકો રાતોરાત વાવ બનાવી અને વાવને સ્થાપના કરી. અને મિત્રો કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ જે વાવ છે ને તેનું પાણી આખા ગામમાં પૂરું પાડતું હતું. અત્યારે સમય સંજોગે વાવનું પાણી સુકાઈ ગયું છે એટલે પાણી તો અત્યારે બંધ છે મિત્રો. પણ એક એવો સમય પણ હતો કે જે લોકોને આખા ગામનું પાણી વાવ પૂરું પાડતી હતી. તો મિત્રો હાલ તમે કંઈક આ પ્રકારનું વ્યૂ દેખી શકો છો કે અત્યારે વાવ ખંડિત થઈ ગઈ છે, તૂટી ગઈ છે. તમે દરવાજાની પણ હાલત દેખી શકો છો. તો મિત્રો હું તમને અત્યારે રાંડલ માતાજીનું જે મેન સ્થળ કે જે જૂનું મંદિર છે તેના પણ દર્શન કરાવીશ. મિત્રો આપણે અત્યારે ઉપરથી છેક નીચે આવ્યા છે અને નીચે આવીને અહીંયા માતાજીનું જે મંદિર છે તેના દર્શન પણ કરીશ, હું પણ કરીશ અને તમને પણ કરાવીશ. તો મિત્રો ખાસ અગત્ય અને ઇમ્પોર્ટન્ટની વાત કે મિત્રો અત્યારે હાલ તમે દેખી શકો છો કે જે જૂનવાની અને પૌરાણિક જે વાવ છે તે અત્યારે હાલ આ કન્ડિશનમાં છે. તો મિત્રો વિડીયો બનાવવાનો એક જ મતલબ છે આપણો કે આવી જે પૌરાણિક અને ઐતિહાસિક વસ્તુ હોય કે જે માતાજીનું સ્થળ હોય કે જે વાવ હોય એનું થોડુંક સાફ સફાઈ કરે, અથવા જે કંઈ અહીંયા જે ટ્રસ્ટી હોય અથવા જે કોઈ પ્રમુખ હોય તે લોકો માણસો દ્વારા પણ થોડીક સાફ સફાઈ કરાવે. એનાથી શું છે કે આ પવિત્ર જગ્યા થોડી ચોખ્ખી રહે અને ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે, એમનું કામ પૂર્ણ થાય, જે કોઈ તકલીફ હોય તે માતાજી તેમની દરેક દુખિયાનું જે કંઈ દુઃખ હોય તેનું સમાધાન કરે. તો મિત્રો એ જ પ્રકારથી આપણે વિડીયો બનાવવાનો છે કે આ હાલ તમે દેખી શકો છો કે કેટલું બધો કચરો અને કેટલું બધું ગંદુ અહીંયા છે હાલ મિત્રો. કેમ કે આ જે વાવ છે ને માતાજીની, તે વાવમાં ભક્તોજનો બહુ ખૂબ જ ઓછા આવે છે. કેમ કે આ જે લોકેશન છે તે કોઈને ખબર નથી. એટલા માટે મિત્રો આપણે વિડીયો બનાવવાનો એક જ મતલબ છે કે આવી જૂનવાની પૌરાણિક અને ઐતિહાસિક વસ્તુ પબ્લિક સુધી પહોંચે, કે જે 1000-2000 નહીં પણ હજારો વર્ષ જૂની અને ઐતિહાસિક અને પૌરાણિક. ઐતિહાસિક મિત્રો કે જે પરચાધારી છે, કે જ્યાં ફક્ત એકવાર માતાજીના દર્શન કરવા આવો ને તમે તો તમારું ધાર્યું કામ ના થાય ને તો વાત પૂર્ણ થઈ મિત્રો. તો હાલ કંઈક આ પ્રકારની વાવનું બાંધકામ છે મિત્રો, તમે દેખી શકો છો.
કે ખૂબ જ સરસ મજાનું અને તો મિત્રો ફરી એકવાર આપણે કહીશું કે આ જે મંદિર છે રાંડલ માતાનું એ આવેલું છે વરસ ગામમાં, વડોદરાથી 55 કિલોમીટર અને ડભોઈથી 30 કિલોમીટર, 30 કે 15 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. હાલ તમે વ્યૂ દેખી શકો છો વિડીયોના માધ્યમથી. અને અહીંયા રાંડલ માતાજી સાક્ષાત બિરાજમાન છે કે રાંડલ માતાજીના દ્વારે જે કોઈ દુખ્યા આવે ને તો રાંડલ માતાજી તેમની હરેક મનોકામના પૂર્ણ કરે એવી હાજરામાં રાંડલ અહીંયા બિરાજમાન છે મિત્રો. ફક્ત એકવાર માતાજીના દર્શન કરવા માટે આવો ને તમારું ધાર્યું કામ ના થાય ને તો રાંડલ માતાને પૂજવી નકામી છે મિત્રો. એટલે રાંડલ માતાજી હાજર તો છે જ, પણ વિશ્વાસ વધવા જોઈએ મિત્રો. માણસ ને માતાજી પ્રત્યે પ્રેમ લગાવવાની લાગણી હોય ને તો દુનિયામાં ગમે તેવો હારેલો માણસ હોય ને તે પણ જીતી જાય. તો હાલ મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી રાંડલ માતાજીના દર્શન કરવા માટે. તો હાલ જે માતાજીનું જૂનું મંદિર છે તે કંઈક આ પ્રકારનું છે. જય રાંડલમાં. રાંડલ માતાજી દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે. હા મિત્રો, આ મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને સ્વયંભૂ છે કે અહીંયા કોઈ સ્થાપના નથી કરી. રાંડલ માતાજી સાક્ષાત બિરાજમાન છે. અહીંયા માતાજીના દર્શન કર્યા પછી જે કંઈ ભક્ત માતાજીના દ્વારે આવે ને ભલે રડતો રડતો આવતો હોય ને તો હસતા હસતા માતાજી મોકલે, એવું સચ છે મિત્રો. તો હવે હું તમને થોડા ઘણા વ્યૂ બીજા પણ બતાવીશ જય રાંડલમાં. મિત્રો હાલ જે તમને આ કૂવો દેખાઈ રહ્યો છે તે ઘણા વર્ષો પહેલાં માતાજીનું પાણી અહીંયા વાવમાં નીકળતું હતું અને એ જ પાણી આખા ગામમાં લોકોને પાણી પૂરું પાડતું હતું. અત્યારે સમય સંજોગોના હિસાબે પાણી સુકાઈ ગયું છે મિત્રો. અને હાલ તમે એનો વ્યૂ દેખી શકો છો કે છેક ઉપર સુધી પાણીનો કૂવો જે કહીએ આપણે એ કૂવા પ્રકારનો આકાર બનાવેલો છે. હાલ તમે મિત્રો દેખી શકો છો કે ખૂબ જ આ જે વ્યૂ છે ખૂબ જ ખરાબ થઈ ગયું છે, કેમ કે અહીંયા સાફ સફાઈ નથી થતી, પ્લસ પબ્લિકની અવર જવર ઓછી છે અને અહીંયા પૂજારી પણ આવે છે, પૂજા કરીને જતા રહે છે. તો મિત્રો હાલ આપણે વિડીયો બનાવવાનો એક જ મતલબ છે કે જે કંઈક આવી ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુ હોય એ લોકોને સાફ સફાઈ કરાવો, માતાજીને પ્રસન્ન કરો, પૂજા કરો, આરતી કરો વગેરે વગેરે. તો હાલ મિત્રો તમે દેખી શકો છો કે આટલી મોટી વાવ અને અહીંયા હાજર બિરાજમાન હોય રાંડલ માતા. પણ મિત્રો કહેવાનો મતલબ એ છે કે માતાજી તો હાજર છે જ, પણ પબ્લિકની અવર જવર ઓછી છે. એના કારણે શું છે કે પબ્લિકની અવર જવર ઓછી હોય ને તો અહીંયા ભક્તો આવે નહીં એટલે વાવ બંધ રહે. બંધ થયેલી વાવ જ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં નુકસાન પણ પહોંચાડી શકે છે અને પડી પણ શકે છે. તો હાલ મિત્રો આપણે રાંડલ માતાજીના ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરના પણ દર્શન કરીશું. જય રાંડલમાં. રાંડલ માતાજી દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. તો હાલ મિત્રો આપણે રાંડલ માતાજીના દર્શન કર્યા. હવે આપણે વિડીયો પૂર્ણ કરીશું. અને હાલ મિત્રો તમે આવા નવા વિડીયો જોવા માટે દિગ્વિજય વ્લોગ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. મિત્રો આપણે આવા જ નવા પૌરાણિક અને ઐતિહાસિક જે કંઈક વસ્તુ જૂનવાની બતા દેખાય છે તેના વિડીયો બનાવીને પબ્લિક સુધી પહોંચતા કરીએ છીએ. એનું કારણ શું છે મિત્રો કે આપણા ભારત દેશમાં તો એવા ઘણા બધા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે કે જ્યાં સુધી અમે નથી પહોંચી શકતા. તો તમને લોકોને ખાસ રિક્વેસ્ટ વિનંતી છે મિત્રો કે જે કંઈ જૂનવાની વસ્તુ હોય તમે અમારા વિડીયો દેખતા હોય તો અમારો નંબર તો લખેલો જ હોય છે, તો તમે અમને કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો કે જૂનું મંદિર એક આ જગ્યા પર આવેલું છે, અહીંયા માતાજી બિરાજમાન છે, ખૂબ જ પૌરાણિક છે, ઐતિહાસિક છે. તો મિત્રો એમાં શું છે કે અમે લોકો વિડીયો બનાવીશું, પબ્લિક સુધી પહોંચતો કરીશું. તો પબ્લિક જે કંઈક વિશ્વાસ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા માટે આવે તો માતાજી એમની મનોકામના પૂર્ણ કરે તો ફૂલની પાઘડી. જે કંઈ માતાજીને ભેટ ચડાવે તેનાથી મંદિરનો સુધારો થાય, સાફ સફાઈ કરાવે, કલર કામ થાય અથવા મંદિર ચોખ્ખું રહે. તો બસ મિત્રો આપણો વિડીયો બનાવવાનો એક જ મતલબ છે કે આ માતાજીની વાવ જે હાજર બિરાજમાન છે તે ભક્તો સુધી પહોંચે અને ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે. તો જય રાંડલમાં દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે.
જય માતાજી મિત્રો, મળીશું હવે પાછા બીજા વિડીયોમાં. અને આવા નવા વિડીયો જોવા માટે દિગ્વિજય બ્લોગ ફેસબુક પેજને ફોલો કરો. જય માતાજી.